મન મોર બની થનગાટ કરે. એક હરવ્યું હરખે પોતાના મળે મુશ ભલી, જેના મોઢા ભલા, જેના કરમીને ભલા કપાળ, આ ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થોભાણ, જેની મુશ ભલી, જેના મોઢા ભલા, જેના કરમીને ભલા કપાળ. પોતે તો નો ડગે પણ એના ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થોભાણ. એવો આહિર સમાજ. ઘણા દુવાઓ કહેવાના છે. કવિ દાદના પ્રખ્યાત દુવા ગોકુળ કેરે ગુંજરે ન હોત આહિર નંદ, તો જાદવ કેરું જગતમાં ફોટો નહીં ફરજંદ. આ બે દુવા કવિ દાદના એમના મિત્ર હમીરભાઈને સંબોધી અને કવિ દાદે જે કીધું મુંજિયાસર એમના મિત્ર હતા હમીરભાઈ, એટલે એમાં હમીર શબ્દ આવે. ઘણાએ મને વોટ્સઅપમાં પૂછેલું છે કે આમાં હમીર શબ્દ આવે છે, તો નંદજીનું નામ હમીર હતું નહીં. કવિ દાદે પોતાના મિત્રને સંબોધી અને દુવા કીધેલા છે. ક્યારેક કવિ પોતાનું નામ પાછળ લખે તો કાગડા ભૂદરા એવો શબ્દ આવે. ક્યારેક મિત્રને સંબોધે. દાખલા તરીકે વર્ષો પહેલાં મારા બાપુએ હામર ગામના કાબા પટેલને દુવો કીધેલો કે ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, કાબા હૈશું કોગદી કાપડી એક વાડે જ્યાં વસાય, તો ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, પણ કાબા હૈશું કોગદી કાપડી એક વાડે જ્યાં, એક વાડાના વાછરડા તો સંબોધન કરે. એટલે આ કવિ દાદના બે શબ્દો, બે દુવા ગોકુળ કેરે ગોંદરે નોવત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. અને દેવકી તારો દીકરો હમીર નવો દયા, તો દેવકી તારો દીકરો પછી કંસને હાથે કપાત. એમાં હમીરભાઈનું નામ આવે છે. પણ મારે જે દુવો કેવો છે, વર્ષો પહેલા કોઈ અજ્ઞાત કવિએ કીધું છે, કોણે કીધો ખબર નથી. અદ્ભુત દુવો આહિર સમાજ માટે કીધો કે ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ અને મંડળી કે એના અધર ઉચાળા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ અને મંડળી એના અધર ઉચાળા હોય. આવો સમાજ મારી સમક્ષ બેઠો છે. એમાં પ્રતિભા સંપન્ન બાળકોનું અહીં સન્માન થયું છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન થયું છે. આખો દિવસ ભરપૂર કાર્યક્રમ. હેલો દેવાયત મામા કોઠિયાએ મને ફોન કર્યો, માફ કરજો રાજુભાઈ મને ફોન કર્યો. દેવાયત મામાની તિથિમાં મેં કાર્યક્રમ પણ ચૂર કરેલો. અને ઘણા બધા દાતાઓ બધાએ મળી મને કહેતા હતા, ભાઈ વિપુલભાઈ લગારિયા, કે બાપુ 3-3, 4-4 વર્ષે તો વારો આવે. આજે લખાવો ને 3 કે 4 વર્ષે સમાજને જમાડવાનો વારો આવે. એટલો ભાવ, એટલો પ્રેમ પોતાના આવને પ્રત્યે અને હોવો જોઈએ. આ જગતના પટમાંથી આટલું જ કરી જવાનું છે. બાકી તો ધર્મને એવો ઘૂસવી નાખ્યો છે ને કે સિગમ જેવો કરી દીધો છે. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. કંઈક મારા જેવા વક્તા હોય ને કંઈક બોલવા વાળા આવે ને હા ધોધ વસુઈ આમ ચેનલ ખોલો ને આસ્થા ને સંસ્કાર ને નીકળું જ્ઞાન 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 જ્ઞાન. આમથી મોરારી બાપુ, આમથી રમેશભાઈ, આમથી લાખણસિંહ, આમથી બીજો, આમથી ત્રીજો. એક દી મેં મારા ફેસબુકમાં લખ્યું કે યુવાનોને નવરા તો થવા દો ને એની રીતે તો વિચારવા દો તા કે એની રીતે તો વિચારવા દો. હા, તમને ધોધમાં નાવાની મજા આવે, ઘડીક વાર મજા આવે, પણ પછી નીકળવા જ ન દે તો એમ જ્ઞાનના ધોધ વસુઈ ત્યાં હવે નીકળવા નથી દેતા. બોલો, આપણે તો આજ મજા કરવી છે, આનંદ કરવો છે, મોજ કરવી છે. હા, દાખલા દ્રષ્ટાંતો સહિત મારે જે કંઈ કહેવું હોય એ અને કહીશ. બીજું મીડિયાવાળા ભાઈને એક વિનંતી હું કરીશ કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેજો. બીજું તમને જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો, હોંકારો દેજો. એથી વિશેષ જો કાંઈ મોકલાવશો. ઘણું આપ્યું છે મને ભાઈ, વાત કરતા હતા, ખૂબ આપ્યું છે સમાજે, છતાં મોજ આવી જાય ને મોકલાવી દેહો તો અમે અહીંયા મૂકતા જાઉં, એ સમાજમાં કાયમ આવી જાય. આ દીકરીઓની કન્યા છાત્રાલય એવી એક વાતથી શરૂઆત કરું ને, આપણે ગણપતિ વંદના જ શરૂઆત કરવી છે. લક્ષ્મણભાઈ માસ્તર એ ગણપતિ બેસાડશે, પછી વળી સાહિત્યનો મોજ લેવું. પણ આ હિન્દુસ્તાનની તાકાત શું હતી, દીકરીની તાકાત શું હતી, ખાલી
એક જ પોઈન્ટ કહેજો કોઈને સમજાય તો. ઝીણું ઝીણું બોલનારો વ્યક્તિ શું ભાઈ, જો એક તો વસ્તુ સમજી લેજો, હું જે બોલું છું ને ઝીણું ઝીણું બોલું છું. મારા સામું પૂરેપૂરું ધ્યાન દઈને બેસશો તો તમને ગળે ઉતરશે. એક જગ્યાએ આવું સંમેલન થયું હતું, નાઈટ આખી ભેરી થઈ હતી, એમાં એક જણો ઊભો થઈ, એટલે ગામ આખું ભેરું થયું હતું, સમાજ આખો ભેરો થયો હતો. એમાં એક રાજનેતા ઊભા થઈ અને કહેતા હતા, ખૂબ ભણો, ખૂબ ભણો, કારણ કે તમે ભણતા નથી એટલે આ જે મહેતાજી છે ને એ તમને છેતરે છે. 25 રૂપિયાના વાઉચરમાં સહી લઈને તમને 15 રૂપિયા આપે છે. તમે ભણેલા હોવ તો છેતરાવ નહીં. એક જૈન મુનિ સાંભળતા હતા. પ્રવચન પૂરું થયું ને પછી જૈન કીધું એ કે આ તો અભણ છે એટલે છેતરાય, પણ પતિને બદલે પનર દે એ તારો તો ભણેલો છે ને, એને શું કરવા નીતિમતા મૂકી દીધી. એટલે શિક્ષણ આ દેશની તાકાત હતી. ખાલી એક પોઈન્ટ કહું, ભર સભાની માલિકો દીકરી ઊભી થઈને બાપને એમ કહી શકતી હતી કે એને અઠોવતા નહીં પરણ્યું. ભગવાન કૃષ્ણની હાજરીમાં હિન્દુસ્તાનના તમામ રાજપૂતો ભેળા થયા હતા. એવડી સભામાં બાપને એક બાજુ બોલાવીને નહીં, ખૂણામાં બોલાવીને નહીં, દાસીને કહીને નહીં, માને કહીને બાપના કાને વાત નાખવી એમ નહીં, બાપા અહીંયા આવો તો મારે કામ છે એમ નહીં. ભર સભામાં ઊભી થઈ અને દ્રૌપદી બાપને કહેતી હતી કે કરણને હેઠો ઉતારો, સુતપુત્ર છે નહીં પરણ્યો. એ કેટલી ફોડવડી છે, શોની તાકાત છે? આ દેશની તાકાત છે. આ તો ગુંજાણી ક્યાંથી પરંપરાઓ બધી આવી ગઈ હતી. હા, આ દેશની તાકાત છે. આપણે આવા દાખલા દ્રષ્ટાઓ સહિત મજા કરવી છે. એક ભાઈ બેંકમાં, મને વિપુલભાઈની યાદ આવી ગયું, બેંકમાં ચેક નાખ્યો હતો. મેનેજરને પૂછ્યું આજે હું આ ચેક ભરું છું, મારો ક્યારે પૈસા પાસ થઈને આવે? એ કે 3 દિવસ લાગે. એ કે સામેની જ બેંકમાં છે, એમાં 3 દી જાય. એટલે મેનેજર કહે શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય, શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય તો શું કરે? પહેલાં ઘેરે લઈ જાય, છાછડી બાંધે, કાટલું લઈ આવે, ઓલું બધું દાખલો નથી જોતો. સમજી ગયો. આવા ભયંકર દાખલા તેમાં. હા, એક જણો વીમાવાળા પાસે ગયો તો વીમાની ઓફિસે જઈને કહે કે મારી પત્નીનો વીમો આજે હું ઉતરાવું, આજે હું મારી પત્નીનો 1 કરોડનો વીમો ઉતરાવું અને કાલા મારા પત્ની મારા ગુજરી જાય તો મને કેટલા રૂપિયા મળે? એટલે વીમાના અધિકારીએ કીધું તો ફાંસી જડે. આજ હાજી નિર્વીન તો ઉતરાય કાંઈ દાખલા આપ્યો. વેપારીની દુકાને એક જણો ટિફિન ખોલીને જમતો હતો. વેપારી પૂછ્યું કે તું કાયમ ટિફિન ખોલીને જમે તને કોઈ ઠેકાણું નથી મળતું? એટલે ટિફિનવાળો કહે સાહેબ ઠેકાણા તો ઘણાય છે. કે તો મારી દુકાને આવીને કાં ખા? એ કે તને રોટલા દેખાડવા આવું, તું ઉધાર નથી દેતો ભૂખા થોડા મરી જાય જો ખાઈને. તું ન દે ને હું ભૂખા મરી જાય. દાખલા આપે. એક વેપારીના છોકરાએ કીધું પપ્પા પ્રમાણિકતા લખ્યું છે તો પ્રમાણિકતા એટલે શું? વેપારીએ કીધું જો બેટા, આપણે મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય, મગન કાકા હાજર ન હોય, કોઈ વ્યક્તિ આવે 100 રૂપિયાની નોટ આપે, 60 રૂપિયાનો માલ લે, 40 રૂપિયા લેતા ભૂલી જાય તો 20 રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ. દીકરી આને પ્રમાણિકતા કહેવાય. મગન કાકાને દઈ દેવા જોઈએ, જેને હોય એને દઈ દેવા જોઈએ. આ વાત પર તો પ્રમાણિકના દાખલા જ દઈએ. હા, એટલે તમને વોટ્સઅપમાં સરસ મેસેજ હાલતો થયો હતો. હા, સરસ હાલતો થયો હતો કે સરકારશ્રીને વિનંતી કરીએ કે માંડવી તમે શેકી લેવો કે અમે શેકીને મોકલીએ. આ તો પબ્લિક છે. હા, ખેડૂતનો દીકરો ધૂળીમાં માંડવી પેદા કરે સમજી શકાય. ખેડૂતનો દીકરો છે, મહેનત કરે, ધૂળીમાં માંડવી પેદા કરે એ સમજી શકાય. પણ માંડવીમાં ધૂળી પેદા કરે એ તો નવું જોયું. આ દેશમાં થાય બધું સમજે તો. હું તો ઘણી વખત જાહેરમાં આમાં જોઉં બધું, અમે તો કોઈ પક્ષમાં ન હોય, અમે લીંબુનું પાણી દેવા, અમારે બધા પક્ષ હાલતા હોય, પણ હોય હું કહીએ એમ. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નગરમાં સ્પષ્ટ લખેલું આવે કે એક નગરની માલિકો એક ચતુર્વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા.
4:30 વાગ્યા સુધી ખબર પડે, ફટાક્યા ફોડ લીધા ત્યાં સુધી ખબર પડવા નથી થઈ. એ આ બધું સાંભળવું જોઈએ તો કોઈ કાયમ લાગે. હા બધું બોલો રામદેવજી મહારાજ ટીવીમાં બતાવે, આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના રોગ મટી જાય ને પાછું દવા પોતે જ વેચે. એ બધું સમજાય દેવું છે બધું આ દેશમાં. એટલે ફેવિકોલ વાળાની જાહેરાત જોઈએ ને તમે, ફેવિકોલ વાળાની હામ હાથિયું ખેંચે તો એક વખત ફેવિકોલ ચોંટાડી દો, પછી હામ હાથિયું ખેંચે તો ફેવિકોલ જુદો ન પડે એવી જાહેરાત દેખાડે. આ તમે જોયું છે. એ ફેવિકોલના ડબલાને ઢાંકણું કોઈ ચોટ્યું? એ આવું જ હાલે હા આ દેશમાં. હા ઝીણું ઝીણું વિચારો તો આમાં બહુ જડશે તમને. હા બહુ સમજ્યા જેવું છે. હા બહુ અટલું. ક્યારેક ક્યારેક મેં 2 દિવસ પહેલાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક કહેવાની ઈચ્છા થાય મિત્રો, ખરેખર ક્યાં જાય આ બધી સમજદારી? સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત તો ધડોત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચીને નટવરાય. તો સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત. હા કહેવાનો અર્થ આ તો દ્વારકા ભૂમિ, દેવ દ્વારકા. અને અમારા કાબા પટેલ એમ કહેતા, બહુ અદ્ભુત મને એક દુઓ એનો ગમે. દ્વારકાધીશના દર્શન કરવા ગયો એ આયર, અને તેથી દ્વારકાનાથને સામે ઊભા રહીને એક જે શબ્દ કીધો, વર્ષોથી હું આ દુઓ બોલું છું. એ કાબા પટેલ દ્વારકાધીશને કીધું તો કે હે દ્વારકાધીશ, હું ગુજરી જાઉં પછી તને એમ થાય કે કાબાના કરમ હારા છે ને મારે આને ફરીવાર માણસ કરવો છે. જો તારે મને માણસ બનાવવો હોય તો ફરીવાર મારે આને માણસ કરવો છે. જો આટલી તારે મારે દયા કરવી હોય ને તો એક કામ કરજે, દ્વારકાની ધજાથી માંડીને ગરવા ગિરનારની ધજાની વચ્ચેનો પ્રદેશ છે ને એટલામાં મને માણસ બનાવજે. બાકી કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં ના બનાવો એને બનાવજે, હું ના નહીં પાડું. દુઓ કીધો તો કે જન્મ અમે જગદીશ મર 184 લિયા, પણ માનવ તન મહારાજ મને ગરવે લઈને દિયા. તો જન્મ અમે જગદીશ મર 184 લિયા. કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં ના બનાવીને બનાવજે. તને એમ થાય કે મારે માણસ બનાવવો તો મને 2 ધજાની વચારે બનાવજે. તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ 2 ધજાની વચારે આપણો જન્મ થયો છે. બળે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. બળે ભાગ માનુષ તન પાવા. ઉદડા ભાગ્ય કહેવાય. એક તો મનુષ્યને ખોડી અવતાર મળ્યો છે. એ અવતારીઓ આગળ આવતા ટ્રેડિશનલ ડ્રેસ વાળા અવતારીઓ આગળ મજા આવશે. હા આની એક તાકાત છે, વસ્તુ છે. હે બધા દાતાઓ છે ને આ બરોબર, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ તમામ દાતાશ્રીઓને. જોકે કંકોત્રીમાં નામ છે બધાના, બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મા ભગવતી, મા જગદંબા આવા સારા કાર્ય કરાવતી રહીએ અને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે અને યોગ્ય ઠેકાણે વાપરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના કરું છું. હા એ દાતાશ્રીઓ છે. આવતા વર્ષના જે દાતાશ્રીઓમાં બેઠા હોય, ગત વર્ષના જે દાતાશ્રીઓ જેને આપ્યું હોય, હવે આવતા વર્ષના જે દાતાશ્રીઓ, એ બધાને એક કહું છું, કેટલું યાદ રાખજો, આળસ એ આરામ નથી, લોભ એ કરકસર નથી, અને ઉડાવપણું એ દાતારી નથી. આળસ એ આરામ નથી. શરીરને 100% આરામની જરૂર છે, પણ તમારો આરામ આળહ કંઈ બની જાય એનું ધ્યાન રાખો. લોભ એ કરકસર નથી. જીવનમાં કરકસર હોવી જોઈએ. કરકસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે. તો કરકસર રાખજો, પણ લોભ નહીં. કારણ કે ખરત ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વહેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આ તો ખરત ત્યાં મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે, ગાય નાચને ખવડાવે તો ખૂટી જાય, નાય દહીં તો ખૂટી જાય, કન્યા છાત્રાલયમાં આપે તો ખૂટી જાય. તો મૂર્ખો વિચાર કરે, ખરત ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વહેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આજ છે તો વાવરી લ્યો. આડોશી આરામ નથી, લોભ એ કરકસર નથી, અને છેલ્લે ઉડાવપણું એ દાતારી નથી.
કોઈ એમ કહે કે આપણને 5 ભાઈબંધ ભેરા થાય એટલે હાલતા જામનગરની બજારમાં 5000 રૂપિયા વાપરી નાખી. યાદ રાખજો, તમારું ઉડાવપણું છે, દાતારી નથી. દાતારી તો આમ વિગતથી વપરાય તો પાતીમાં ભાઈતું પડે, બાકી સગડી ઢોળો થાય તો કાગળ બગડે, કાગળ અહીં તો વિગતથી વપરાય. હા, કલમમાં ભરીને વપરાય તો સુંદર શાસ્ત્રો લખાય, બાકી આખે આખો ખડીયો ઊંધો વાળો તો સાહેબ એ નકામી જાય ને કાગળ એ નકામો જાય. એ ઉડાવપણું છે ને એ તો બધું નકામું જાય. અને બીજી વાત, કોઈ આમાં લોભીઓ બેઠો હોય ને વિચાર કરે કાલથી મારે દાતારી શરૂઆત કરી દેવી છે, ભૂલી ન ખાતા કોઈ દહિયું ન દઈ હગો, એ તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય. હા, એમ દેવાતા છે. હા, મેં થોડા મારા ફેસબુકમાં જેટલા મિત્રો હોય છે ને એને ખ્યાલ આવશે. અઠવાડિયા પહેલાં મેં કંઈક લખ્યું હતું ફેસબુક ઉપર કે મોટા ભાગના ધનવાનો છે, એની પાસે ધન છે પણ સમજદારી નથી. ઘણા ધનવાન એવા છે કે એની પાસે ધને છે ને સમજદારી એ છે તો દાતારી નથી. ઘણા દાતારો એવા છે કે દાતારી છે, ધન છે તો સમજદારી નથી. ક્યાં વાપરવું, કઈ રીતે વાપરવું એની સમજદારી નથી. અને ઘણાને પણ હવે જાજા માણસો એવા છે કે જેને દેવું છે પણ કુદરત એને સહકાર નથી દીધો. એને આપવું છે, એને એમ થાય છે કે મારે નાતમાં વાપરવું છે, પછી કુદરતે એને સાથ નથી આપ્યો. પણ જો કુદરતે ત્રણેય સાથ દીધો હોય, ધને દીધું હોય, સમજદારીએ દીધી હોય અને હૃદયમાં દાતારે દીધી હોય તો દ્વારકાધીશની કૃપા માનજો કે તમારા ખોરડાની 4 પેઢીના પુણ્ય ભેળા થયા હોય તો જ આ વસ્તુ બને, નકર ન બને. હા, મેં શ્લોક વાંચ્યો તો 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય ભેળા થાય એ ખોરડે મંગળનાથ જેવો એક સંત જન્મે, અને 101 પેઢીના પુણ્ય ભેળા થાય ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક તમારા આંગણાના માલિક પગલિયું પાડવા માટે થઈને આવે. હા, તો બધી પેઢી દર પેઢીના પુણ્ય હોવા જોઈએ. એટલે આપણા કવિઓએ માગ્યું ઘણા બિહાડવાના છે, આપો પાછું હું લઈ છે ભૂલી જાય પાછો 20માં વળી ગણપતિ બાપાની અમને યાદ આવે એટલે કહું. વર્ષો પેલા એક દુવો કહેવાનો, જનની જણિતો ભગત જણજે કાં દાતા ને કાં સૂર, તો નહીતર રેજે વાંદણી તારા મત ગુમાવજે નૂર. આમ જો 3ની માગણી કરી, સંત, દાતાર અને સુરવીર. આમ એમ ન કીધું હારોથી કલેક્ટર જણજે, હારોથી જજ જણજે, હારોથી વકીલ જણજે, હારોથી કંડક્ટર જણજે. જનની જણ તો કંડક્ટર જણજે કાં કલેક્ટર કાં ક્લાર્ક આમ દુવો લખ્યો તો શું વાંધો હતો, પ્રાસ મળતો હતો, દુવો બનતો હતો ખરો, પણ નથી લખ્યો. કારણ પટાવાળાથી માંડીને કલેક્ટર સુધી તો બની શકાય, એના સર્ટિફિકેટ મળે છે. આટલું ભણો એટલા બનાય, એટલા ઇન્ટરવ્યૂ દો એટલા બનાય, એટલી પરીક્ષા પાસ કરો એટલે આ બનાય. પણ જગતના પટમાંથી એવી કોઈ નિશાળ નથી કે જુનાગઢની બાઉદીનમાં દાખલ કરેલી દેવાય બોદર જેવા દાતાર થાહે, મેવાડ યુનિવર્સિટીમાં દાખલ કરશો પ્રતાપ જેવા સુરવીર થાહે. આ તો બધું પેઢી દર પેઢીના પુણ્ય ભેરે ખાતર નાખતા 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 ખેતર ખાતર થાય પછી ઉપજ આવે. હા, અને મારા બાપ દાતા હોય ને ઓયણી મંડાય. હા, અમારા કાબા પટેલનો શબ્દ, દાતા હોય ને ઓયણી મંડાય. દંતાળના હોય ને દાતા કહેવાય. આમ ધન વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપવું પડે, બીજાને ઉઠલાવો હોય ને જડામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. હા, એટલે 3ની માગણી કરી, સંત, દાતાર અને સુરવીર. 3ને કવિએ મહત્વ બહુ દીધું. આપણી આદિ દેવતા હોય તો 3, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આદ્ય શક્તિ હોય તો 3, મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સોધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો. કે ભેડિયાળી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી બિહારી હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટબલ્લાને બેતરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગબાઈ હરજોગની હોય, કાકબાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી સાખડાની હોય, ગેલ ભાટલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામબાઈ જહા બાટીની હોય, કાંઈ રાજબાઈ મેઘાનંદ રેઢીની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય. શક્તિનું સ્વરૂપ એક. શક્તિ 3, મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. આ સ્ટેજમાંથી તમને થોડા જોવા જડે, પણ મોટી મોટી પાર્ટી જોવા જતા હોય ને ઊભા બેઠા બોંગા તોંગા વગાડતા હોય ને 200 પ્રકારના અવાજ કાઢે, વાજિંત્ર ભેડા કર્યા હોય, વાજિંત્રના પ્રકાર પાડલો એટલે 3 જ પડે, ઘા ફૂંક ને ગહેરકો.
હા, ખાથી વાગ્યા, ફૂગથી વાગે ને ઘરકાથી વાગે. ખેડૂતના દીકરા છો, હુદે એટલા અનાજ ઉગાડી લો ને હુદે એટલા માર્કેટિંગ યાર્ડમાં વેચી આવો. અનાજ 3 પ્રકારના, હિંગ, હરાડીને પોપટો. ચોથો અનાજ નહીં. કીડીથી માંડીને હાથી ઉદેના પ્રાણી લઈ લ્યો. પ્રાણીઓના પ્રકાર પર 3 જ પડે: નોર, ખરીને ડાબલો. કાં નોરવાળું હોય, કાં ખરીવાળું હોય, કાં ડાબલાવાળું હોય. ચોથું પ્રાણી નહીં. એ માણસ હોય તો 3 પ્રકારનો: દેવવૃત્તિ, મનુષ્ય વૃત્તિ, પશુ વૃત્તિ. કાં દેવદેવ હોય, કાં માણસ દેવ હોય, કાં પૂંછડા વિનાનો. હા, 2 માણાની દીકરી 3 હાલ્યા આવતા હતા, કે ભજનમાંથી આવતા હતા, હાલ્યા આવતા હતા. હાલતા હાલતા વાતો કરતા. બાપાએ કીધું, હા હા હા, એ કે આ તો ટેરવું બહુ મીઠું હતું. ટેરવું બહુ મીઠું હતું. તો તેને ધર્મપત્ની કહે ટેરવું તો મીઠું હતું, તુંબડું બહુ મીઠું હતું. તેની દીકરી કહે ટેરવું મીઠું હતું, તુંબડું બહુ મીઠું હતું, પણ કડવું બહુ મીઠું હતું. એક રાજા ઊભા ઊભા સાંભળે, આ શું વાતો કરે છે? ઉભા રહ્યો, ઊભા રાખ્યા. શું વાતો કરો છો? આ કડવું મીઠું હતું ને તુંબડું મીઠું હતું. એટલે દીકરીએ કીધું, બાપા આ ઓયલું કે નહીં? તેની મા બોલી, ના ના, ઓયલું હોય તો ઓયલું હોય બેટા. એટલે બાપાએ કીધું, રેવા દો, આ ઓયલા વિનાનું ઓયલું છે. રાજા કે એક પ્રશ્ન ન હજી પૂરો થયો ત્યાં બીજો ક્યાં તમે કર્યો? આનો ફોલો પડે આગળ જવા દઉં ને કે જેલમાં પૂરી દઉં? મહારાજ મૃત્યુદંડ નહીં દો ને? કે નહીં, મૃત્યુદંડ નહીં દઈ. કે તો સત્ય કંઈક બોલો. કે અમે ભજન સાંભળીને આવીએ છીએ. એટલે જે રામસાગર વગાડતા હતા ને માચમાં, એની આંગળી બહુ સુંદર ફરતી હતી. એટલે મેં કીધું ને ટેરવા બહુ મીઠા હતા. એટલે મારા ઘરને કીધું ટેરવા જ મીઠા હતા, પણ રામસાગર બહુ મીઠો હતો. એ તુંબડું બહુ મીઠું હતું. એટલે મારી દીકરીએ કીધું કડવું બહુ મીઠું હતું. ધીરાના પદ થાય કડવા, એ પદ બહુ મીઠું હતું. રાજા કાલો એ સમજાઈ ગયો, ઓયલું ઓયલું મારે જવા દો ને, હવે એ નથી કરવું કાંઈ. એ ગોયરું કરો ને. કે ના ના કયો? કે મારી દીકરી એમ કીધું કે જે રાજા પ્રજાની ભાષા ન સમજી હગે એને માણસ ન કહેવાય, એને પશુ કહેવાય. જીનહી રાજ પ્રિય પ્રજા દુખારી, સો નૃપ અવસ નરક અધિકારી. જે રાજા પ્રજાની ભાષા ન સમજે, રાજા પ્રજાનું કેણ ન સમજે, એ રાજાને રાજા ન કહેવાય, એને પશુ કહેવાય. એટલે મારી દીકરીએ કીધું, બાપા ઓયલું કે નહીં? એટલે માએ કીધું, ના ના, એ ઢોર હોય તો પૂછડું ન હોય, ઓયલું હોય તો ઓયલું ન હોય. એટલે મેં કીધું ઓયલા વિનાનું ઓયલું છે, આ પૂંછડા વિનાનું છે બાપા. હા, ભાષા સમજવી જોઈએ. પણ છેલ્લે ટ્રેડિશનલ ડ્રેસ મેં એટલે બધા આગળ બોલાવ્યા હતા. અને ગણપતિ વંદનાથી આપણે કાર્યક્રમ પછી તને મોજ આવે છે બધી વાતો હું કરે. પણ આ ડ્રેસની હું તાકાત છે એની એક નાનકડી વાત કરું. આમાં જેના શોખ હશે, જેણે બહુ ઝીણું ઝીણું સાંભળ્યું છે, ઝીણું ઝીણું જોયું છે, એની મારા સમજાય. 1960 મુગલે આઝમ આવ્યું. કેટલાય જોયેલું આમાં. એ પછી તો રંગીન થયેલું. ન જોઈને ખાસ વિનંતી કરું, જોઈજો. 1960 મુગલે આઝમ આવ્યું. એ જમાનામાં 1 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું. 1960 1 કરોડના ખર્ચે બનેલું. મારે એને પ્રચાર નથી કરવો, પણ મુગલે આઝમની તૈયારી કરતા હતા ને, એના ડાયરેક્ટર હતા કે આસિફ.